આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે પનીર લવાબદાર સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો આજે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રેસ્ટોરન્ટમાં મળે તેવી ખડા મસાલાની ફ્લેવરયુક્ત એકદમ ક્રીમી ગ્રેવીવાળી પનીર લવાબદાર સબ્જી ખૂબ જ ઓછા ખર્ચમાં બનાવીશું. જો તમે આ રીતે પંજાબી સબ્જી ઘરે બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે અને ઘરમાં બધાને ભાવશે. તો પનીર લવાબદારની પરફેક્ટ રેસીપી શીખવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ એક મોટી કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરું સરસ ફૂટે પછી તેમાં ફ્લેવર માટે 2 નંગ નાની ઇલાયચી, 1 તજનો ટુકડો, 2 નંગ લવિંગ અને 8 થી 10 આખા કાળા મરી ઉમેરી તેને સાંતળી લઈશું. વઘારમાં આ રીતે ખડા મસાલાનો ઉપયોગ કરવાથી તેની ફ્લેવર પણ સારી આવે છે અને અલગથી ગરમ મસાલો ઉમેરવાની જરૂર નથી રહેતી. પછી તેમાં 3 નંગ સમારેલા ટામેટાં, 2 નંગ લીલા મરચાં અને 1 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરીશું. જે લોકો ડુંગળી ખાતા હોય તેઓ ખડા મસાલાને સાંતળ્યા પછી તેમાં 1 નંગ મોટી સમારેલી ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી પછી બાકીની સામગ્રી ઉમેરી શકે છે. ગ્રેવી સરસ રીચ બને તેના માટે 2 ટેબલસ્પૂન કાજુના ફાડા અને 2 ટેબલસ્પૂન મગજતરીના બી ઉમેરી તેને પણ સાંતળી લઈશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં ટામેટાના ભાગનું થોડું મીઠું અને 1/4 કપ પાણી એડ કરી ઢાંકીને ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. આ માપ પ્રમાણે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ક્વોન્ટિટીમાં સબ્જી તૈયાર થશે. 5 મિનિટ પછી ચેક કરીએ તો ટામેટાં 50% જેટલા કૂક થઈ ગયા છે, પણ હજુ પણ તે એકદમ સોફ્ટ નથી થયા અને તેમાં પાણીનો ભાગ દેખાય છે. એટલે બધું જ પાણી સરખું બળી જાય અને ટામેટાં એકદમ સોફ્ટ થઈને ગળી જાય ત્યાં સુધી તેને ફરીથી 5 મિનિટ માટે કૂક કરીશું. આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી તેને ઢાંકીને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. પછી આ સાંતળેલા મિશ્રણને એક મોટા મિક્સર જારમાં કાઢી તેની ગ્રેવી બનાવીશું. વાટતી વખતે તમને જરૂર લાગે તો તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. આ રીતની એકદમ સ્મૂથ અને ઘટ ગ્રેવી તૈયાર કરી છે. હવે સબ્જીને વઘારવા માટે તે જ કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન બટર ગરમ કરીશું. બટરના બદલે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એકલા બટરનો ઉપયોગ ન કરવો, નહીંતર તે બળી જવાની શક્યતા રહે છે. એટલે તેલ અને બટર બંને સાથે જ ગરમ કરવું. તેમાં ફ્લેવર માટે 1 ઇંચ બારીક સમારેલું આદું અને 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. રૂટીન મસાલામાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર ઉમેરી મસાલા બળી ના જાય તે રીતે અડધી મિનિટ માટે ધીમી આંચ પર સાંતળી લઈશું. પછી આપણે જે ગ્રેવી બનાવીને રાખી છે તે તેમાં ઉમેરીશું. મિક્સર જારમાં થોડી ગ્રેવી ચોંટી રહી છે એટલે તેમાં અડધો કપ પાણી લઈ તે પણ તેમાં એડ કરીશું. આ સિવાય પણ પનીરમાંથી બનતી બીજી ઘણી બધી સબ્જીની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. ગ્રેવીને ઢાંકીને 5 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. તે આ રીતે થોડી ખદખદવા લાગે પછી તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન ફ્રેશ ખમણેલું પનીર અને સબ્જીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. અત્યારે મેં કાશ્મીરી અને રેશમ પટ્ટી બંને મરચું મિક્સ લીધું છે, જેથી સબ્જીનો રંગ અને તીખાશ બંને સારી આવશે. તેમાં 4 ચમચી દૂધની તાજી મલાઈ ઉમેરીશું. તમારા ઘરમાં જો મલાઈ ન હોય તો તેના બદલે તમે માર્કેટમાં જે અમૂલની ફ્રેશ ક્રીમ મળે છે તે પણ ઉમેરી શકો છો. આ રીતે મલાઈ ઉમેરવાથી જે સબ્જીની ગ્રેવી છે તે એકદમ ક્રીમી તૈયાર થશે. મલાઈ સરખી મિક્સ થાય પછી તેમાં 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર અને 200 ગ્રામ ફ્રેશ પનીરના ક્યુબ ઉમેરીશું. પનીર લવાબદાર સબ્જીમાં પનીરના ક્યુબ થોડા મોટા અને વધારે પ્રમાણમાં હોય છે, એટલે તમને પનીર જેટલું પસંદ હોય તે મુજબ તમે તેનું માપ લઈ શકો છો. હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું, જેથી ગ્રેવી અને મસાલા છે
તે પનીરમાં સરખા ચડી જશે. સબ્જી બનાવતી વખતે આપણે તેમાં કાજુ અને મગજતરીનો ઉપયોગ કર્યો છે, એટલે સબ્જી જેમ ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી વધુ ઘટ થશે. એટલે અત્યારે આપણે તેને આ રીતની સેમી થીક રાખીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ પનીર લવાબદાર સબ્જી બનીને તૈયાર છે. છેલ્લે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જેથી ટામેટાં જો થોડા સ્વાદમાં ખાટા હોય તો તેનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. આ સબ્જીને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો છો. ગેસ બંધ કરી કડાઈ ઉપર લીડ ઢાંકી સબ્જીને 5 મિનિટ માટે સિજવા દઈશું. પછી ગરમા ગરમ સબ્જીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ઘરે કોઈ નાનો મોટો પ્રસંગ કે ફેમિલી ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય તો તેમાં પણ આ સબ્જી બનાવીને મહેમાનોને સર્વ કરી શકાય છે. ગરમા ગરમ સબ્જીની ઉપર આપણે ફ્રેશ મલાઈ અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.